2 વાટકી મેં ઘઉંનો જાડો લોટ આવે છે એ નાખ્યો છે। હવે આપણે લોટનું બેલેન્સ કેવી રીતે કરવું, જે 2 વાટકી ઘઉંનો લોટ હતો એ જ 1 વાટકી મેં બાજરીનો લોટ। હવે તેમાં એ વાટકીનું જ માપ રાખવાનું કે અડધી વાટકી જુવારનો લોટ, અડધી વાટકી ચણાનો લોટ, અડધી વાટકી જવનો લોટ અને અડધી વાટકી મકાઈનો લોટ। 6 જાતના લોટ થયા આપણે। પછી એમાં નાખીશું 500 ગ્રામ દૂધી, કે દૂધીથી મુઠિયા છે તે સરસ પોચા બને છે। હવે તેમાં આપણે મસાલા કરીશું। 2 ચમચી ધાણા જીરું, 2 ચમચી એમાં મરચું નાખીશું, 1 ચમચી હળદર, અડધી ચમચી હિંગ। હિંગનો પણ ટેસ્ટ સરસ આવે છે અને રાતના ટાઈમે ખાઈએ તો કંઈ પ્રોબ્લેમ નથી થતો પેટમાં, ગેસનું કે એવું કોઈ। અડધી ચમચી અજમો નાખીશું કે મસળીને નાખીશું કે એની પણ સુગંધી સરસ આવે અને લોટમાં પણ સરસ રીતે મિક્સ થઈ જાય। 2 ચમચી મરચાં આદુ લસણની પેસ્ટ લઈશું। એમાં લસણ થોડું વધારે પ્રમાણમાં રાખવાનું અને મરચાં પણ જે તીખા હોય ને એવા લેવાના કે તીખાશ સરસ આવે આપણે। 1 ચમચી ધાણા લીધા છે। મીઠું આપણે સ્વાદ પ્રમાણે લઈશું। તેમાં મેં 1 ચમચી ગરમ મસાલો પણ નાખેલો છે। 2 ચમચી જેવું લીલું લસણ પણ નાખ્યું છે। હવે એમાં આપણે 3 ચમચી મોટી તેલ નાખીશું કે સરસ પોચા આપણા મુઠિયા બનશે એનાથી। હવે એમાં 1 વાટકી ખાટું દહીં લીધું, એમાં ગોળ મિક્સ કરેલું હતું મેં। હવે એને લોટની કણક બાંધી દઈશું સરસ। એમાં હું ખારું ભૂલી ગઈ હતી તો ખારું હવે મેં નાખ્યું છે। હવે જો આ રીતે સરસ લોટ મસળી દેવાનો। હવે એને ઢાંકીને અડધા કલાક માટે મૂકી રાખીશું। હવે આપણે તેના મુઠિયા બનાવવા માટે હથેળીમાં થોડુંક તેલ રાખીશું અને લંબ ગોળ એવા મુઠિયા, બહુ જાડા નહીં બનાવવાના, આ રીતે બનાવીશું। જો મારા મુઠિયા બધા બનીને તૈયાર છે। હવે મારે મુઠિયા બનાવવાનું કુકર છે એ રીતે બાફવા માટે મૂકવાના છે, તો અત્યારે ગેસની ફ્લેમ ધીરે રાખીને આપણે કરીશું। પછી ઉપર કપડું બાંધીને રાખવાનું કે એની વરાળ અંદર ના પડે। હવે જો મુઠિયા થઈ ગયા છે આપણા 15 મિનિટમાં, જો કેવી રીતે ચડી ગયા છે એની ખબર પડે તો આપણે કોઈ પણ વસ્તુ આવી રીતે લેવાની, એની અંદર આપણે ચાકુ ચમચી કંઈ પણ નાખીશું તો એને ચોટે નહીં, એનો મતલબ થાય કે આપણા મુઠિયા સરસ રીતે ચડી ગયા છે। હવે એને ઠંડા કરવાના છે, તો અડધા કલાક માટે ઠંડા કરવા મૂક્યા। હવે એના પીસ પાડીશું। જો કેવા સરસ થઈ ગયા, જો મિત્રો કેવા સરસ પોચા નરમ બન્યા છે, ખાવામાં પણ સરસ ટેસ્ટી છે લાગે છે ને, દેખાવમાં પણ સરસ લાગે। બધા મુઠિયા બની ગયા છે। હવે એનો આપણે વઘાર મૂકીશું। 3-4 ચમચી જેવું મેં તેલ લીધું છે, એમાં 1 ચમચી રાઈ, 1 ચમચી તલ અને એમાં હિંગ। હવે જે મુઠિયા આપણા હતા બધા નાખી દઈશું અને ગેસની ફ્લેમ છે ધીરે રાખવાની। હવે ધીરે ધીરે એને ઉછાળીને મિક્સ કરીશું કે જો ચમચો અડાડીશું તો એ બધા તૂટી જશે, તો દેખાવમાં પણ સારા નહીં લાગે, ખાવામાં પણ સારા નહીં લાગે। તો એને 5 મિનિટ સુધી ધીરા ગેસ ઉપર રાખીશું અને ધીરે ધીરે આવી રીતે હલાવીશું કે તૂટી નહીં જાય। જો આપણા મુઠિયા બની ગયા છે। આ રેસીપી તમને ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો।